ઓકે, સો હેલો વન્સ અગેન. નમસ્કાર. તમને દેખાય છે સ્ક્રીન કમ્પ્લીટલી? કેટલા લોકોને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? તો ચેટમાં રિપ્લાય આપે. ક્લિયર. ક્લિયર દેખાતી હોય તો ક્લિયર યસ ટાઈપ સીઆર. ઓકે, ક્લિયર દેખાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો આજની પ્રોડક્ટ્સની વાત કરીએ તો દરેકનું વેલકમ કરું છું ટુ ધ વર્લ્ડ ઓફ નેચરલ પર્સનલ કેર એન્ડ ડેલી નીડ પ્રોડક્ટ. એટલે કે નેચરલ અને પર્સનલ કેર જે આપણે રેગ્યુલર પ્રોડક્ટ વાપરી રહ્યા છીએ, પણ કેવા દુનિયાની અંદર સ્વાગત કરી રહ્યા છીએ આપણે, જે એકદમ નેચરલ અને કુદરતી છે. તો કુદરતી અને નેચરલ પ્રોડક્ટ્સ ની અંદર તમારા દરેકનું સ્વાગત છે આની અંદર. ટુ ધ વર્લ્ડ ઓફ નેચરલ પર્સનલ કેર એન્ડ ડેલી નીડ પ્રોડક્ટ, જે આપણે રોજ જે જરૂરિયાત પડે છે એવી પ્રોડક્ટ્સની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલા તો આપણે સમજીએ એ કે મેઇન વસ્તુ શું છે કે આપણે અહીંયા આજે સ્ટેપ બાય સ્ટેપ કેટેગરી વાઇઝ આપણે પ્રોડક્ટને સમજવાના છીએ અને શીખવાના છીએ. તો પહેલું પોઈન્ટ છે ફેશિયલ ક્લિન્ઝિંગ અને ફેસ કેર. બીજું છે હેર કેર. ત્રીજું છે આઈસ કેર, હેન્ડ કેર છે, બોડી ક્લિન્ઝિંગ અને બોડી કેર છે, ઓરલ કેર છે, અને વુમન કેર છે, અને મેલ ગ્રૂમિંગ છે. મતલબ આપણે દરેક પ્રોડક્ટ જે છે ને એ કેટેગરી વાઇઝ આપણે સમજવાના છે. દરેક કેટેગરી વાઇઝ આપણે પ્રોડક્ટ લેવાના છીએ અને સમજવાના છીએ. ફેશિયલ ક્લિન્ઝિંગ, ફેસ કેર, હેર કેર, આઈસ કેર, હેન્ડ કેર, બોડી ક્લિન્ઝિંગ, બોડી કેર, ઓરલ કેર, વુમન કેર, મતલબ અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રોડક્ટ આપણે જોઈશું અને સમજીશું. અને વાત કરીએ તો ડેલી નીડ પ્રોડક્ટ, કેટલા લોકો પોતાના ઘરની અંદર આવી પ્રોડક્ટ વાપરે છે? ચેટની અંદર રિપ્લાય આપે ટાઈપ મી. કેટલા લોકો પોતાના ઘરની અંદર આવી પ્રોડક્ટ વાપરે છે? ટાઈપ મી. યસ, મારા ઘરની અંદર વપરાય છે. ઓકે, મનીષા જોશીબેન છે, ઓકે, પ્રીતિબેન છે, કોમલબેન છે, ઓકે, દિવ્યાબેન, વર્ષાબેન, મતલબ દરેકની ઘરની અંદર આ પ્રોડક્ટ વપરાય છે, રાઈટ કે નહીં? દરેકના ઘરે આ પ્રોડક્ટ વપરાય છે. પણ આ પ્રોડક્ટ કેવી છે? દરેકના ઘરે આ પ્રોડક્ટ વપરાઈ રહી છે અને આપણે રોજે રોજ બજારમાંથી લાવીને યુઝ કરી રહ્યા છીએ, રાઈટ કે નહીં? 100% રાઈટ છે. પણ આ પ્રોડક્ટ જે પ્રોડક્ટની આપણે વાતચીત કરી રહ્યા છે એ પ્રોડક્ટ એક વસ્તુ છે કે કેમિકલ વાળી પ્રોડક્ટ છે. બીજી વસ્તુ એ કે આપણે મતલબ જે વસ્તુ યુઝ કરી રહ્યા છે, જે અત્યારે સારી લાગી રહી છે આપણને, રાઈટ કે નહીં? એક તો સસ્તી લાગી રહી છે, ઉપરથી સારી લાગી રહી છે. એ પ્રોડક્ટ ધીમે ધીમે કરતા આપણને બીમારીઓ તરફ ધકેલતી હોય છે અને પછી હજારો લાખો રૂપિયાના બિલ બનતા હોય છે. કેમ કે આપણે જે રેગ્યુલર ડેલી પ્રોડક્ટ આપણે જે યુઝ કરી રહ્યા છીએ એની ઉપર આપણે ધ્યાન નથી આપતા, એટલા માટે. તો આજે જે આપણે પ્રોડક્ટ્સની વાત કરવાના છીએ એ પ્રોડક્ટ છે, એની હું તમને ક્વોલિટી, બ્રાન્ડ ઓફ ધ કંપની, બે પ્રકારની બ્રાન્ડ છે જે પ્રોડક્ટ્સની આપણે વાતચીત કરવાના છીએ. એક છે એલિમેન્ટ્સ વેલનેસ અને બીજી છે ઓન એન્ડ ઓન. આ બંને બ્રાન્ડની પ્રોડક્ટની આજે આપણે વાતચીત કરવાના છે. ધીસ કંપની ઇઝ પ્રોડક્ટ ફોર એવરી નીડ. મતલબ આ કંપનીની જે પ્રોડક્ટ છે એ દરેકની જરૂરિયાત પ્રમાણે બનાવેલી છે. તો વાત કરીએ તો એવરી પર્સન ઓફ એવરી એજ ને એવરી ઓકેશન, મતલબ દરેક વ્યક્તિ, સ્ત્રી, પુરુષ અને દરેક પ્રસંગની અંદર, દરેક ઓકેશનની અંદર આપણે વાપરી શકીએ એવી આપણી ઇઝીલી અને ડેલી નીડ આપણી પ્રોડક્ટ આ એલિમેન્ટ્સ વેલનેસ અને ઓન એન્ડ ઓન બ્રાન્ડ લઈને આવ્યું છે. તો એની વાત કરીએ, આ છે એના ક્વોલિટી સર્ટિફિકેટ. શું છે? આપણે જેટલી પણ પ્રોડક્ટ્સ જોવાના છીએ એ પ્રોડક્ટ્સના ક્વોલિટી સર્ટિફિકેટ છે. મતલબ જે પ્રોડક્ટ માટે જે ક્વોલિટી સર્ટિફિકેટની જરૂર પડે છે એ દરેક સર્ટિફિકેટ આપણી કંપની જોડે ઓલરેડી બ્રાન્ડ જોડે અવેલેબલ છે. બીજી વસ્તુ એ કે બેસ્ટ શું છે કે આ બ્રાન્ડને, એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડને નંબર 1 બ્રાન્ડનું સર્ટિફિકેટ મળેલું છે. જેમ કે 2019 ની અંદર, 2020 ની અંદર, 2024 ની અંદર. હવે કોઈ નંબર 1 બ્રાન્ડનું અગર સર્ટિફિકેટ મળે છે તો ક્યારે મળે છે? કોઈ વસ્તુ અગર બેસ્ટ છે, એની ક્વોલિટી 100% બેસ્ટ છે અને એની યુઝિંગ, એની જરૂરિયાત માર્કેટની અંદર સૌથી વધારે છે અને લોકો યુઝ પણ સૌથી વધારે કરી રહ્યા છે, એને ક્વોલિટીનું, એટલા માટે એને ક્વોલિટી નંબર ઓફ 1 બ્રાન્ડનું સર્ટિફિકેટ મળ્યું છે. અને એ બી આપણા ઇન્ડિયાનું સૌથી મોટામાં મોટું જે મીડિયા છે, ટાઈમ્સ ઓફ મીડિયા તરફથી આ મળેલું છે, રાઈટ? તો શું છે? નંબર 1 બ્રાન્ડનું સર્ટિફિકેટ મળેલું છે જે પ્રોડક્ટ્સની, જે બ્રાન્ડની આપણે વાતચીત કરવાના છીએ. તો આપણું પહેલી કેટેગરીમાં આપણે લેવાના છીએ
ફેશિયલ ક્લિન્ઝિંગ અને ફેસ કેર એટલે ચહેરાને સાફ કરવું અને ચહેરાની કેર કરવી, રાઈટ કે નહીં, ચહેરાની સંભાળ લેવી. આપણે પહેલા એવી પ્રોડક્ટ્સની અંદર વાત કરવાના છીએ. તો એની ફર્સ્ટ આપણે પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ રેડિયન્ટ ગ્લો ફેસ વોશ. જે આપણે ફર્સ્ટ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે એનું નામ શું છે? એલિમેન્ટ્સ વેલનેસ રેડિયન્ટ ગ્લો ફેસ વોશ. અને આ ફેસ વોશ ની વાત કરીએ તો સ્કિનને ફ્રેશ બનાવે છે અને રીજનરેટ કરવાનું કામ કરે છે. રેડિયન્ટ ગ્લો ફેસ વોશ ના ફાયદા શું છે? તો સ્કિનને ફ્રેશ બનાવે છે, રીજનરેટ કરવાનું કામ કરે છે, સ્કિનમાંથી પરસેવો, ડસ્ટ, ધૂળને દૂર કરી અને ડેડ સ્કિનને દૂર કરે છે. બીજી વાત કરીએ તો સ્કિન ચમકદાર અને ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે, ઓઇલી સ્કિનને કંટ્રોલ કરવાનું કામ કરે છે, ડ્રાય સ્કિન મોઇશ્ચરાઇઝ રાખે છે, ડ્રાય સ્કિન છે તો મોઇશ્ચરાઇઝ રાખવાનું કામ કરે છે, ડ્રાય સ્કિન ટાઈપ ફેસ વોશ છે અને સોપ ફ્રી ફેસ વોશ છે. આપણો જે આ ફેસ વોશ છે એ ખાસ કરીને કયા વ્યક્તિ માટે સુટેબલ છે? લખો. અગર નોટ પેન લઈને બેઠા છે તો દરેક વ્યક્તિએ લખવાનું છે, નોટ ડાઉન કરવાનું છે. આ ફેસ વોશ કોની માટે સુટેબલ છે? જેની સ્કિન ડ્રાય છે, રફ છે, એના માટે આ ફેસ વોશ સુટેબલ છે. બીકોઝ ડ્રાય સ્કિન વાળાને સૌથી વધારે મોઇશ્ચરાઇઝની જરૂર પડતી હોય છે અને આ ફેસ વોશ યુઝ કરવાના કારણે આપણા સ્કિનને પૂરો દિવસ મોઇશ્ચર મેન્ટેન કરવાનું કામ કરે છે. અને બીજી મેઇન વસ્તુ શું છે કે આપણો જે આ ફેસ વોશ છે એ 100% સોપ ફ્રી ફેસ વોશ છે. સોપ ફ્રી એટલે કે સોપ ફ્રીમાં આવે છે એવું નથી, રાઈટ કે નહીં? સોપ સાબુ ફ્રીમાં મળે છે એવું નથી, પણ શું છે આ? એનો મતલબ એવો છે કે આપણા ફેસ વોશની અંદર સાબુનું પ્રમાણ આવતું નથી. જેમ કે માર્કેટની અંદરથી અગર આપણે કોઈ ફેસ વોશ લઈને આપણે યુઝ કરીએ છીએ તો એની અંદર શું થતું હોય છે? સૌથી વધારે સાબુનું પ્રમાણ આવવાના કારણે આપણી સ્કિન, આપણે વોશ તો કરીએ છીએ પણ થોડો સમય થાય એટલે શું થતું હોય છે? આપણી સ્કિન એકદમ કડક થઈ જતી હોય છે, હાર્શ થઈ જતી હોય છે અને થોડી વારમાં બ્લેક પણ થઈ જતી હોય છે. આવો પ્રોબ્લેમ થતો હોય છે. તો આ જે રેડિયન્ટ ગ્લો ફેસ વોશ છે એની અંદર સાબુનું પ્રમાણ નથી આવતું, જેના કારણે આપણી સ્કિન એકદમ ફ્રેશ અને રીજનરેટ રહે છે. તો જબરજસ્ત ફેસ વોશ છે જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ રેડિયન્ટ ગ્લો ફેસ વોશ. અને જેની સ્કિન ડ્રાય સ્કિન છે, ડ્રાય સ્કિન માટે આ ફેસ વોશ છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો એલિમેન્ટ્સ વેલનેસ રેડિયન્ટ ગ્લો ફેસ વોશ ની વાત કરીએ તો આની અંદર કન્ટેન્ટ શું નાખેલા છે? તો ગ્લિસરીન છે, હે ને, સ્ક્રબ છે. આની અંદર તમે જોશો ને રેડિયન્ટ ગ્લો ફેસ વોશ તો એની અંદર નાની નાની સ્ક્રબ આપેલા છે. એ શું કરે છે? સ્કિનની અંદરથી ડસ્ટ, ધૂળને દૂર કરવાનું કામ કરે છે. પછી ઝીંક, કોપર, મેગ્નેશિયમ છે, સોડિયમ લેક્ટર છે, ટ્રી મિનરલ કોમ્પ્લેક્સ છે. જે વસ્તુ અગર આપણને ખાવામાંથી નથી મળતી તો એને ઉપરથી પણ આપવી ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ કે નહીં? તો આની અંદર ટ્રી મિનરલ કોમ્પ્લેક્સ પણ મળી જતા હોય છે. એલિમેન્ટ્સ વેલનેસની વાત કરીએ તો આનું પેકેજિંગ છે 100 ml નું. 100 ml નું પેકેજિંગ આવે છે. ઉપયોગ ઓલ સ્કિન ટાઈપ, મતલબ ઓલ સ્કિન ટાઈપ ચમકદાર અને ઇન્સ્ટન્ટ ફેર ગ્લોઈંગ સ્કિન માટે છે, રાઈટ? જ્યારે ઇન્સ્ટન્ટ ફેર અને ગ્લોઈંગ સ્કિન જોઈએ છે દરેક વ્યક્તિ વાપરી શકે છે. કોણ વાપરી શકે છે? તો સ્ત્રી પુરુષ, મેન વુમેન બંને વાપરી શકે છે. એવું નથી કે આ રેડિયન્ટ ગ્લો ફેસ વોશ છે, અગર ફેસ વોશ છે, ક્રીમ છે તો ખાલી વુમેન માટે છે, એવું નથી. મેન વુમેન બંને યુઝ કરી શકીએ છીએ. કેવી રીતે વાપરવાનું છે? 2 થી 3 ટાઈમ ફેસ વોશ કરવો. દિવસમાં કેટલા ટાઈમ યુઝ કરવાનું છે ફેસ વોશ? 2 થી 3 ટાઈમ, મતલબ મોર્નિંગમાં યુઝ કરવું. મોર્નિંગમાં તો તમે યુઝ કરો છો પણ એનાથી વધારે યુઝ કરવું સાંજે, રાત્રે સૂતી વખતે અગર તમે ફેસ વોશ કરો છો એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપણી સ્કિન ક્યારે રિપેર થતી હોય? જ્યારે આપણે સૂઈ જતા હોય, 8-10 કલાકની આપણે ઊંઘ લેતા હોય ત્યારે આપણી સ્કિન રિપેર થતી હોય. અને અગર તમે સ્કિનને ધોયા વગર અગર સૂઈ જાઓ છો તો શું થશે? આખો દિવસનું જે ડસ્ટ છે, ધૂળ છે, એ તમારા સ્કિનને ચોટેલું હોય છે અને પછી તમારી સ્કિનને રિપેર થવા નથી દેતું. અને પછી શું પ્રોબ્લેમ થાય છે? ખીલ થાય છે, એકને થાય છે, પિગમેન્ટેશન થાય છે. આવો પ્રોબ્લેમ થઈ જતો હોય છે. તો આપણે શું કરવાનું છે? જ્યારે બી સુવાનો ટાઈમ હોય ત્યારે સૂતી વખતે એક વખત મોઢા ઉપર મસાજ કરી મસ્ત 2 મિનિટ સુધી અને ફેસ વોશ થી મોઢું વોશ કરી લેવું, રાઈટ કે નહીં? કઈ રીતે યુઝ કરવાનું છે? તો હાથમાં થોડું ફેસ વોશ લેવાનું છે અને પછી એને 2 મિનિટ સુધી મસ્ત મસાજ કરવાની છે. કેમ કે આની અંદર નાના નાના સ્ક્રબ આવશે જે તમારી સ્કિનની જે ડેડ સ્કિન છે ને એકદમ નીકાળવાનું કામ કરે છે. તો 2 મિનિટ સુધી આપણે મસાજ કરવી અને એના પછી સાફ પાણીથી આપણે ધોઈ લેશું, રાઈટ? અને તમારું જે આની અંદર સ્ક્રબ છે ઊંડે સુધી સફાઈ કરે છે, રાઈટ? તો કેટલા લોકોને રેડિયન્ટ ગ્લો ફેસ વોશ ક્લિયર થઈ ગયું? રેડિયન્ટ ગ્લો ફેસ વોશ કેટલા લોકોને ક્લિયર થઈ ગયું? ટાઈપ CR.
જે પણ વ્યક્તિને રેડિયન ગ્લોસ ક્લિયર થઈ ગયું હોય ટાઈપ CR. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ આપણું ફેસ વોશ છે જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ 3-in-1 ફેસ વોશ. શું નામ છે? નેક્સ્ટ આપણું ફેસ વોશ છે એલિમેન્ટ્સ વેલનેસ 3-in-1 ફેસ વોશ. 3-in-1 ફેસ વોશ ની ખાસ વાત છે કે 100% સોપ ફ્રી છે. જે રીતે મેં તમને સમજાવ્યું રેડિયન ગ્લો ની અંદર સેમ વસ્તુ આની અંદર પણ છે. સ્કિનને ક્લિન્ઝર કરે છે અને ખીલ પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરે છે. રાઈટ, સ્કિનને ક્લિન્ઝર કરે છે અને ખીલ પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરે છે. હવે જેની ઓઇલી સ્કિન છે, એકદમ ચીકણી સ્કિન રહે છે, ઓઇલી સ્કિન છે, તો એ વ્યક્તિ માટે આ 3-in-1 ફેસ વોશ છે. રાઈટ, હવે તમારી સ્કિન ઓઇલી છે એવી ખબર કેવી રીતે પડશે આપણને? તો તમારો જે હાથ છે ને એ પોતાના નોઝ ઉપર લઈ જવો ને આ રીતે સ્પ્રેડ કરવો. મારા સ્કિન ઉપર, મોઢા ઉપર તમે ધ્યાન આપજો. તમારો હાથ છે ને આ રીતે નોઝ ઉપર લેવો ને આમ સ્પ્રેડ કરવો. અગર તમારા હાથની અંદર ચીપચીપાટ થાય છે તો એનો મતલબ તમારી સ્કિન ઓઇલી સ્કિન છે. તો તમારી ઓઇલી સ્કિન માટે તમારે આ ફેસ વોશ સુટેબલ છે. કયું? એલિમેન્ટ્સ વેલનેસ 3-in-1 ફેસ વોશ. ઓકે, તો આ ફેસ વોશ શું કરે છે? સ્કિનને ક્લિન્ઝર કરે છે અને ખીલને પેદા કરતા બેક્ટેરિયા દૂર કરે છે. સ્કિનની અંદરથી વધુ પડતું ઓઇલને દૂર કરે છે. વધારે પડતું જે એક્સટર્નલ ઓઇલ છે એને દૂર કરવાનું કામ કરે છે. ગંદકીને સાફ કરે છે. સ્કિન સોફ્ટ અને ગ્લોઈંગ બનાવે છે. સ્કિનમાંથી ખીલ, એકને, બ્લેકહેડ, વ્હાઇટહેડ ને જડમૂળમાંથી દૂર કરવાનું કામ કરે છે. રાઈટ કે નહીં? હવે જેને વધુ પડતું ઓઇલ પોતાના સ્કિનની અંદર બને છે તો એને શું થશે? એને વધુ પડતા ખીલ થશે, એકને થશે, બ્લેકહેડ થશે, વ્હાઇટહેડ થશે. આવો પ્રોબ્લેમ થવા લાગે છે. તો જેને આવો પ્રોબ્લેમ છે એની માટે આ ફેસ વોશ બહુ સુટેબલ છે અને જબરજસ્ત રિઝલ્ટ મળે છે. સ્પેશિયલ ઓઇલી સ્કિન ટાઈપ ફેસ વોશ છે. આ દરેક વ્યક્તિને ધ્યાન રાખવાનું છે. અગર કોઈની સ્કિન ડ્રાય અને રફ છે તો એની માટે રેડિયન ગ્લો આપવાનો છે. જેની સ્કિન ઓઇલી છે એની માટે આપણે 3-in-1 ફેસ વોશ આપવાનું છે. ઓકે, તો આના કન્ટેન્ટની વાત કરીએ તો આની અંદર સિલિસિલિક એસિડ નાખેલું છે જે શું કરે છે? ઓઇલી સ્કિન થવાના કારણે આપણા જે ઓપન પોર્સ આવે છે, ઝીણા ઝીણા આપણા સ્કિનની અંદર ઓપન પોર્સ આવે છે. અગર તમારા સ્કિનની અંદર વધુ પડતું ઓઇલ થવા લાગે છે તો એ ઓપન પોર્સ છે ને બંધ થઈ જતા હોય છે. અને બંધ થઈ જાય ત્યારે જઈને પ્રોબ્લેમ થવાનું આપણા સ્કિનની અંદર સ્ટાર્ટ થઈ જતું હોય છે. તો આ સલ્ફરિક એસિડ શું કરે છે? આપણા સ્કિનની જે ઓપન પોર્સ છે એને ખોલવાનું કામ કરે છે. અહીંયા ટ્રી ઓઇલ નાખેલું જે છે તો પિમ્પલ્સ ની અંદર રિલીફ આપે છે. ખીલ, ફોલિયો, ખીલના કારણે બેક્ટેરિયા પર સીધો હુમલો કરે છે અને બેક્ટેરિયાને દૂર કરે છે. આની અંદર પ્રોવાઇટામિન 5 અને વિટામિન એલોવેરા મિનરલ કોમ્પ્લેક્સ આની અંદર એડ કરેલું છે. રાઈટ, અને મોઇશ્ચર રાખવાનું પણ તમને હેલ્પ કરે છે. નેક્સ્ટ વાત કરીએ એલિમેન્ટ્સ વેલનેસ 3-in-1 ફેસ વોશની, તો આનું નેટ વજન 60 ગ્રામનું આવે છે. કોના માટે છે? તો જેની સ્કિન ઓઇલી સ્કિન છે, ખીલની સમસ્યા છે, કુદરતી એ વ્યક્તિની માટે આ ફેસ વોશ સુટેબલ છે. જેની ડેડ સેલ છે તો આ શું કરે છે? આપણે સ્કિનની અંદર ડેડ સ્કિનને રિમૂવ કરવાનું કામ કરે છે. સ્ત્રી, પુરુષ, મેન, વુમેન બંને વ્યક્તિ યુઝ કરી શકે છે. 2 થી 3 ટાઈમ ડેલી યુઝ કરવાનું છે. જે રીતે મેં રેડિયન ગ્લો ફેસ વોશ ની અંદર વાત કરી, 2 મિનિટ આપણે મસાજ કરવાની છે. આની અંદર પણ નાના નાના સ્ક્રબ તમને જોવા મળશે. 2 મિનિટ સુધી મસાજ કરવાની છે અને પછી આપણે સ્કિનને વોશ કરી દેવાનું છે. ઓકે, હવે મેઇન પ્રોડક્ટ આવી છે એલિમેન્ટ્સ વેલનેસ મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ. અહીંયા મારું થોડું એડિટિંગ બાકી રહી ગયું છે. મતલબ જે મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ હતી મલ્ટી કોમ્પ્લેક્સ ફેરનેસ ક્રીમ થઈ છે. મલ્ટી કોમ્પ્લેક્સ ફેરનેસ ક્રીમ થઈ છે. તો પ્લીઝ અહીંયા હું જે પિક બતાવી રહી છું થોડું ઓલ્ડ છે તો ચિંતા ના કરવાની. તો આજના સમયમાં દરેક વ્યક્તિ ચાહે છે કે તેની સ્કિન સુંદર દેખાય. આજના સમયની અંદર દરેક વ્યક્તિ એવું ચાહે છે કે એની સ્કિન સુંદર દેખાય. અને અત્યારે સ્ત્રી કરતા પુરુષ પણ ચાહે છે કે તે વધારે સ્માર્ટ, હેન્ડસમ અને ફેર દેખાય. સાચી વાત કે નહીં ભાઈ? અગર સાચી વાત છે તો ચેટની અંદર રિપ્લાય આપે. રાઈટ કે નહીં? અત્યારે ઘણા બધા લોકો એવું કહેતા તો વુમેન માટે જ છે, પણ વુમેન માટે જ છે એવું નથી. અત્યારે મેન પણ એટલું જ ચાહે છે કે હું સ્માર્ટ, સુંદર અને હેન્ડસમ દેખાઉં. રાઈટ? ઓકે, દરેક લોકો એગ્રી કરે છે મારી વાત. થેન્ક યુ. તો એવા દરેક વ્યક્તિ માટે આ જબરજસ્ત એક ક્રીમ છે જેનું નામ છે મલ્ટી એક્શન કોમ્પ્લેક્સ ક્રીમ. રાઈટ, આ મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ તમારી સ્કિનને ફેર અને ગ્લો આપે છે. તમારી સ્કિનને ફેર અને ગ્લો આપે છે અને તેમાં રહેલા મલ્ટીવાઇટામિન સ્કિનને રીજનરેટ કરવાનું કામ કરે છે. આની અંદર મલ્ટીવાઇટામિન્સ છે જે સ્કિનને રીજનરેટ કરવાનું કામ કરે છે. એટલે કે જે સ્કિનના સેલ છે એ સેલ ડેમેજ થઈ જાય તો સેલને શું કરે છે?
રીજનરેટ કરવાનું કામ કરે છે, એટલે તમારી સ્કિન વધારે ફેર અને ગ્લો દેખાવા લાગે છે. ક્રીમમાં પૂરતા પ્રમાણમાં મિનરલ કોમ્પ્લેક્સ હોવાથી તેને સ્કિન સેલ વધારે છે. આની અંદર પૂરતા પ્રમાણમાં મિનરલ કોમ્પ્લેક્સ મળી જાય છે, તો તેનાથી શું થાય છે, તમારી સ્કિનની અંદર સ્કિન સેલ વધારે છે અને સ્કિનને સોફ્ટ, મુલાયમ અને સુંદર બનાવે છે. સ્કિનને શું કરે છે? સોફ્ટ, મુલાયમ અને સુંદર બનાવવાનું કામ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો સ્કિનમાં લાંબો સમય સુધી મોઇશ્ચરાઇઝ રાખે છે અને સ્કિનને ચમકદાર બનાવે છે. સ્કિનને લાંબા સમય સુધી શું રાખે છે ભાઈ? મોઇશ્ચરાઇઝ રાખવાનું કામ કરે છે અને સ્કિનને ચમકદાર બનાવવાનું પણ કામ કરે છે. અત્યારે શિયાળામાં દરેકને મોઇશ્ચરાઇઝની જરૂર છે, તો આની અંદર મોઇશ્ચર રાખવાનું પણ કામ કરે છે. આની અંદર વાત કરીએ તો નિયાસિનામાઇડ કરીને નાખેલું છે, વિટામિન B3 નાખેલું છે, સનસ્ક્રીન પણ એક્ટિવ આની અંદર નાખેલું છે. અગર તમે સનસ્ક્રીન નો ઉપયોગ કરતા હશો તો તમે જુઓ માર્કેટની અંદર શું છે, આપણે સ્કિન ફેર માટે પણ અલગ ક્રીમ યુઝ કરવી પડે છે અને સનસ્ક્રીન પણ અલગ યુઝ કરવી પડે છે, રાઈટ કે નહીં? તો આ પણ આપણી જે મલ્ટી કોમ્પ્લેક્સ ક્રીમ છે, તો એની અંદર મેઇન ફાયદો શું છે કે તમારે અહીંયા સનસ્ક્રીન અલગથી યુઝ કરવાની જરૂર નથી. આની અંદર ઓલરેડી એ એડ કરેલું છે, તો 2 in 1 કામ કરશે. તમારી સ્કિનને ફેર અને ગ્લો પણ બનાવશે અને તડકાથી પણ બચાવવાનું કામ કરે છે. પ્રોપર અહીંયા મિનરલ કોમ્પ્લેક્સ, ઝીંક, કોપર, મેગ્નેશિયમ, મલ્ટીવિટામિન કોમ્પ્લેક્સ પણ આની અંદર નાખેલું છે, જે આપણે સ્કિન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હર્બલ કોમ્પ્લેક્સ અને કેમોઇલ પણ આની અંદર એડ કરેલું છે. બ્લેકબેરી, સોડિયમ અને PCA, જે ખરેખર આપણી સ્કિન માટે બહુ જરૂરી છે. અને જે રીતે કીધું કે જે વસ્તુ અગર આપણને ખાવાની અંદરથી નથી મળતી તો એને બહારથી તો આપવું જ પડશે, તો આની અંદર તમને મિનરલ કોમ્પ્લેક્સ મળી જાય છે. અને યુઝ કઈ રીતે કરવાની છે? ખાસ કરીને નાનું પેકેજિંગ છે, 100 ગ્રામનું પેકેજિંગ. કેટલા ગ્રામનું આવશે? 100 ગ્રામનું પેકેજિંગ આવશે. ઉપયોગ ઓલ સ્કિન ટાઈપ ચમકદાર, મતલબ જે ઓલ સ્કિન ટાઈપ માટે છે, જેને ચમકદાર અને ઇન્સ્ટન્ટ ફેર સ્કિન જોઈએ છે, એ વ્યક્તિને તમે આપી શકો છો. કોણ વાપરી શકે છે? મેન, વુમેન બંને વાપરી શકે છે, રાઈટ? સ્ત્રી પુરુષ બંને વાપરી શકે છે. કેવી રીતે વાપરવાનું છે? 2 ટાઈમ ચહેરા અને ગરદન ઉપર મસાજ કરવી. ઘણા બધા વ્યક્તિ શું કરે છે, ચહેરા ઉપર તો મસાજ કરી લે છે પણ ગરદન ઉપર મસાજ નથી કરતા. તો જેટલું તમે સ્કિનનો, ચહેરાનું ધ્યાન રાખો છો એટલું જ ગરદનનું રાખવું ઇમ્પોર્ટન્ટ છે. તો હંમેશા શું કરવાનું છે, આને યુઝ કઈ રીતે કરવાની છે એ થોડું સમજી લઈએ આપણે. યુઝ કઈ રીતે કરવાની છે? તો પહેલા તમે થોડી હાથમાં ક્રીમ લીધી, એને ટેપ કરતા ઉપરના ભાગમાં લગાવવાની છે. ઘણા લોકોને શું કરે છે, ક્રીમ તો લગાવે છે પણ રિઝલ્ટ નથી મળતું. કોઈ બી ક્રીમ લઈ લો, રિઝલ્ટ ક્યારે મળશે? જ્યારે એને પ્રોપર યુઝિંગ તમને ખબર હશે ત્યારે, રાઈટ? તો આપણે લગાવવાની છે કઈ રીતે? તો હંમેશા હાથમાં થોડી ક્રીમ લેવાની છે અને પછી ઉપરના ભાગમાંથી આપણે લગાવવાની છે. પહેલા ચહેરા ઉપર આપણે ક્રીમ લગાવી દઈશું, પછી ઉપરના ભાગમાં આપણે લઈ જશું, તો એનાથી સૌથી વધારે તમને રિઝલ્ટ મળશે. અને જે રીતે મેં તમને કીધું, જેટલું જરૂરી સ્કિનનું દિવસે ધ્યાન રાખવું જરૂરી છે, એટલું નાઇટમાં રાખવું પણ જરૂરી છે, રાઈટ? તો જ્યારે પણ તમે સ્કિનને અગર રાત્રે મસ્ત ફેસવોશ કરો છો તો સ્કિનનો ક્રીમનો ઉપયોગ કરીને અગર તમે સૂશો તો વધારે રિઝલ્ટ સારું મળશે તમને. તો નાઇટમાં અને ડેમાં બંને ટાઈમ આપણે યુઝ કરી શકીએ છીએ. તો કેટલા લોકોને ભાઈ 3 વસ્તુ ક્લિયર થઈ ગઈ? એલિમેન્ટ્સ વેલનેસ, ક્રીમ, ફેસ વોશ. કેટલા લોકોને 3 વસ્તુ ક્લિયર થઈ ગઈ? ટાઈપ CR કે યસ, ક્લિયર થઈ ગઈ. જેટલા લોકોને ક્લિયર થઈ ગઈ હોય ફટોફટ રિપ્લાય આપશે. ફટોફટ રિપ્લાય આપશે. ટાઈપ CR કે યસ, ક્લિયર, રાઈટ? ઓકે. તો આ હતી આપણી ફેરનેસ ક્રીમ અને ફેસ વોશ એલિમેન્ટ્સ વેલનેસનું. હવે આપણે જોવાના છે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે જેની આપણે હવે વાત કરવાના છીએ. ઓકે, લોટ્સ ઓફ પીપલ, વાવ, સરસ, થેન્ક યુ. ઘણા લોકો ફોકસ સાથે શીખી રહ્યા છે, સમજી રહ્યા છે, સરસ, વેરી ગુડ. ઓકે, તો આપણું નેક્સ્ટ પ્રોડક્ટ આવી રહી છે હવે, જેનું નામ છે, જબરજસ્ત પ્રોડક્ટ છે અને મારી તો ફેવરેટ પ્રોડક્ટ છે, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ એન્ટી એજિંગ ક્રીમ. હવે ભાઈ જે વ્યક્તિ એવું ચાહે છે ને કે મારે વૃદ્ધ નથી દેખાવું, મારે યંગ દેખાવું છે, આવું કેટલા લોકો ચાહે છે? અત્યારના સમયમાં આવું કેટલા લોકો ચાહે છે? ટાઈપ મી, રાઈટ ને? મેં તો ચાહું જ છું ભાઈ, મેં હંમેશા યંગ દેખાવું, રાઈટ? એમાં કેટલા લોકો ચાહે છે કે હંમેશા હું યંગ દેખાવું, રાઈટ કે નહીં? યુવાન ને યુવાન જ દેખાવું. ઓહો, સરસ. મારી જેમ, મતલબ હું એક નથી, મારી જેમ ઘણા બધા લોકો છે. વાવ, તો મારી સોચ સારી જ છે. ઓકે, યસ. તો એવા દરેક વ્યક્તિ માટે જબરજસ્ત પ્રોડક્ટ લઈને આવ્યું છે એલિમેન્ટ્સ વેલનેસ. એનું નામ છે એન્ટી એજિંગ ડે નાઇટ ક્રીમ. હવે આનો મેઇન ફાયદો શું છે એ આપણે સમજીએ, રાઈટ? અને એક ટીવીની અંદર એડવર્ટાઇઝ આવતી હતી,
શું કે મેરે ચહેરે સે મેરી ઉમર કા પતા નહીં ચલતા હૈ, રાઈટ. આવી કંઈક એડવર્ટાઇઝ આવતી હતી પેલા જૂની, મેં વચ્ચે વચ્ચે ક્યારેક જોઈ હતી. તો અગર તમે બી કોઈને એવું કહેવા માંગો છો કે મારા ચહેરા ઉપરથી મારી ઉંમરની ખબર નથી પડતી, તો તમારે આ જે ક્રીમ છે એનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. જબરજસ્ત રિઝલ્ટ આપશે તમને. તો આની વાત કરીએ એલિમેન્ટ્સ વેલનેસ ડે નાઇટ ક્રીમની. તો પહેલા આપણે ડે ક્રીમને સમજીશું. આ ક્રીમ શું કરે છે, પૂરો દિવસ સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખે છે, ફાઇન લાઇન અને કરચલીઓને દૂર કરે છે. જે એક 30ની ઉંમર થઈ જાય, જે પણ વ્યક્તિની એક 30ની ઉંમર થઈ જાય છે, 25 થી 30 વર્ષની ઉંમર થઈ જતી હોય છે, એ વ્યક્તિની સ્કિન છે ને એકદમ લૂઝ પડી જતી હોય છે, કરચલીઓ આવી જતી હોય છે. તો તમે ચાહો છો કે તમારી સ્કિન ઉપરથી કરચલીઓ, ફાઇન લાઇન નીકળી જાય, તો આ જે ક્રીમ છે એ સ્પેશિયલી તમારી માટે છે. તો ફાઇન લાઇન અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે, ઇન્સ્ટન્ટ સ્કિનને ટાઈટ કરે છે, એટલે સ્કિનને ટાઈટ કરવાનું કામ કરે છે, કરચલીઓને ઘટાડવાનું કામ કરે છે, આપણી સ્કિનને સોફ્ટ અને સિલ્કી ટચ આપે છે. શું કરે છે, સ્કિનને સોફ્ટ રાખે છે અને સિલ્કી ટચ આપવાનું કામ કરે છે, અને કરચલીઓને દૂર કરી અને બેરિંગ અસર પેદા કરે છે. બેરિંગ અસર પેદા એટલે આપણે નાના બાળકોની આપણે સ્કિન આપણો ખેંચીએ તો કેવું તરત ને તરત સેટ થઈ જાય, એકદમ હલી અને તરત ને તરત સેટ થઈ જાય. આવું થાય કે નહીં થતું? તો એક ઉંમર થયા પછી 30+ અગર ઉંમર જેની થાય છે ને, એના પછી શું થતું હોય છે કે એ ટચ રહેતો નથી, બેરિંગ અસર રહેતી નથી. તો શું થાય છે, આ તમારી સ્કિનની અંદર બેરિંગ અસર, એ જ સ્કિન પાછી લાવવામાં તમને મદદ કરે છે. ઉંમર થતા સ્કિન ઉપર ફોલ્લીઓ, ડાઘા દૂર કરે છે, એન્ટી એજિંગનું કામ કરે છે અને 12 સમસ્યાઓનો ઉકેલ કરે છે. અત્યારે આપણી જોડે સમયનો અભાવ છે ને, તો તમને 12 પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ થાય છે એવું તમને ડિટેલમાં જઈને સમજાવું. પણ હું તમને એટલું કહી શકીશ, અગર તમે આ યુઝ કરો છો તો જબરજસ્ત રિઝલ્ટ છે, મિરેકલ રિઝલ્ટ છે. અને આજે હું તમને એ રિઝલ્ટ બધા શેર પણ કરવાની છું. ઓકે, તો શું કરે છે, જેની પણ 30+ અગર ઉંમર છે તો એમની માટે આ જબરજસ્ત પ્રોડક્ટ છે. મિનરલ્સ અને હર્બો વાઇટામિન કોમ્પ્લેક્સ છે, જે આપણી તાત્કાલમાં સ્કિનને ટાઈટ કરે છે, કરચલીઓ ઘટાડે છે. આની અંદર કોર્વિસ ફિટ નેચરલ ઓઇલ કોમ્પ્લેક્સ છે, જે શું કરે છે, મખમલી આપણે સ્કિનને સ્પર્શ એકદમ સિલ્કી ટચ આપે છે. આની અંદર સિરામિક અને માઇક્રો કોટિંગ ટેકનોલોજી છે, જેના કારણે કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે અને બેરિંગ અસર પેદા કરે છે. યુવી પ્રોટેક્શન એક્ટિવ ફોર્મ્યુલા છે, જે ઉંમર થતા અમુક ડાઘ એવા પડતા હોય છે, જે ઉંમર થવાના કારણે ડાઘ થઈ જતા હોય છે સ્કિનની અંદર, તો એ ઘટાડવામાં મદદ કરે છે. અને એની અંદર યુવી પ્રોટેક્શન બી છે, એટલે કે તડકાની અંદર તમે જાઓ છો તો બી ચિંતા નથી, આ ક્રીમનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, કોણ કોણ વાપરી શકે છે? પેકેજ આનું 25 ml નું પેકેજિંગ આવે છે. કોણ ઉપયોગ કરી શકે છે? તમામ પ્રકારની ત્વચા માટે વપરાય છે, જેની મતલબ યંગનું યંગ રહેવું જોઈએ, દરેક વ્યક્તિ આ ક્રીમનો ઉપયોગ કરી શકે છે. અને સ્પેશિયલી જેમની 30ની ઉંમર થઈ ગઈ છે એ વ્યક્તિ તો આનો ઉપયોગ કરવો જ જોઈએ. કોણ ઉપયોગ કરી શકે છે? સ્ત્રી પુરુષ બંને માટે છે, મેન વુમેન બંને માટે છે. દરરોજ સવારે ચહેરા અને ગરદન ઉપર ક્રીમની મસાજ કરવાની છે. અને શ્રેષ્ઠ પરિણામ માટે ડે ક્રીમ અને નાઇટ ક્રીમનો ઉપયોગ જોડે કરવાનો છે. જેમ કે આ ડે ક્રીમ છે તો દિવસે આપણે યુઝ કરીએ છીએ, પણ તમારે સારામાં સારું રિઝલ્ટ જોઈએ છે તો નાઇટ ક્રીમનો પણ ઉપયોગ કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડે ક્રીમ ત્વચાને મતલબ આપણી જે ડે ક્રીમ છે એ દિવસની અંદર જે પોલ્યુશન છે એની અંદરથી આપણને રક્ષણ આપવાનું કામ કરે છે, અને નાઇટ ક્રીમ આપણને અંદરથી રિપેર કરવાનું કામ કરે છે. તો હવે આપણે શું જોઈશું? નાઇટ ક્રીમ જોઈશું. આ હતી ડે ક્રીમ, રાઈટ. નાઇટ ક્રીમની વાત કરીએ તો સ્કિનમાં કોલેજન ટ્રિપલ રક્ષણ પૂરું પાડે છે. ભાઈ કોલેજન એટલે શું? કોલેજન એટલે શું? કોને ખબર છે કોલેજન એટલે શું? કોલાજન એટલે કે કોલાજન એક એવું તત્વ છે કે આપણી સ્કિનમાં અગર કોઈ સ્ક્રેચ પડ્યા છે, રાઈટ કે નહીં, કે માની લો કંઈ વાગી ગયું છે, કોઈ ખીલના કારણે સ્ક્રેચ પડી ગયા છે, તો એ શું કરે છે, એને રિપેર કરવા માટે જે વસ્તુની જરૂર પડે ને એનું નામ છે કોલાજન. અગર આપણા સ્કિનની અંદર કોલાજન ઓછું બને છે તો એના કારણે આપણી સ્કિન જલ્દી ઝડપી રિપેર થતી નથી. તો આ શું છે? નાઇટ ક્રીમની અંદર ટ્રિપલ રક્ષણ પૂરું પાડે છે, એટલે તમારી સ્કિનને ઝડપી રૂજ લાવવામાં હેલ્પ કરે છે, રિપેર કરવામાં મદદ કરે છે, અને સ્કિનને મજબૂત બનાવવામાં મદદ કરે છે, સ્કિનને ટાઈટ કરે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે. સૂતી વખતે હાઇડ્રેશન દ્વારા સ્કિનનો પોષણ આપે છે, કેમ કે દિવસે તો આપણે ઘણું બધું
પાણી પીએ છે તો આપણને આપણી સ્કિન એકદમ હાઇડ્રેટ રહે છે, પણ નાઇટમાં આપણે પાણી પીતા નથી તો શું કરે છે, હાઇડ્રેશન, આપણી સ્કિન ડિહાઇડ્રેટ ના થઈ જાય એના માટે હાઇડ્રેશન પણ આપે છે, રેડિયનમાં પણ સુધારો કરે છે, ને સૂતી વખતે સ્કિનને રિપેર કરવાનું કામ કરે છે. જે પણ પ્રોબ્લેમ છે, કરચલીઓ છે, દાગ ધબ્બા છે, સ્ક્રેચેસ છે, કોઈ પણ પ્રોબ્લેમ થઈ છે તો અગર તમે આ નાઇટમાં આનો ઉપયોગ કરો છો તો તમારી સ્કિનને રિપેર કરવાનું કામ કરે છે. ઉંમર થતા સ્કિનની ફોલિયો, ડાઘ જેવી પ્રોબ્લેમને દૂર કરે છે, એન્ટી એજિંગનું કામ કરે છે, તમારી ઉંમર ઘટાડવામાં મદદ કરે છે, 12 સમસ્યાઓનો ઉકેલ ઉપર કામ કરે છે આ એન્ટી એજિંગ ક્રીમ. અને આની કન્ટેન્ટની વાત કરીએ તો આની અંદર કુદરતી મળેલો અર્ક છે, જે બ્રાઝિલના લોકોમાં દવામાં ઐતિહાસિક રીતે ઉપયોગ કરવામાં આવે છે. એ હર્બ, એનો ઉપયોગ આની અંદર કરેલો છે, જેને કોલાજનને રક્ષણ પૂરું પાડવામાં મદદ કરે છે અને ત્વચાને એકદમ સોફ્ટ બનાવે છે. આની અંદર મિનરલ્સ અને હર્બો વાઇટામિન કોમ્પ્લેક્સ છે, રાઈટ, જે કરચલીઓને, કાળા દાગને ઘટાડવામાં મદદ કરે છે. અને કોઈને મેલેઝમા થયું છે, પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ થયો છે, એવા કોઈ કાળા દાગ છે તો એમાં ઘટાડવામાં મદદ કરે છે. આની અંદર નેચરલ ઓઇલ કોમ્પ્લેક્સ અને બાયો પોલિસકરાઇડ છે, જે સૂતી વખતે હાઇડ્રેશન દ્વારા સ્કિનને પોષણ આપવામાં મદદ કરે છે અને સ્કિનને ચમક પણ વધારે છે. આની અંદર ટ્રાય નેચરલ કોમ્પ્લેક્સ છે, જે બચાવવામાં મદદ કરે છે અને કોલાજનની ડિપોઝિટ વધારવામાં મદદ હેલ્પ કરે છે. આની અંદર વાત કરીએ પેકેજિંગની તો 25 ml નું પેકેજિંગ આવે છે. કોણ ઉપયોગ કરી શકે છે? તમામ પ્રકારની સ્કિન માટે વપરાય છે, અને ખાસ કરીને જેને 30+ ની ઉંમર થઈ ગઈ છે એ વ્યક્તિને તો આ ક્રીમ ઉપયોગ કરવી બહુ જરૂરી છે. કોણ ઉપયોગ કરી શકે છે? મેન વુમેન બંને વાપરી શકે છે. સૂતા પહેલા ચહેરા અને ગરદન ઉપર ક્રીમનો ઉપયોગ કરવાનો છે. ચહેરા અને સૂતા વખતે ચહેરા અને ગરદનની ઉપર બંને જગ્યાએ આપણે યુઝ કરવાની છે. મેં જે રીતે તમને સમજાયું એ રીતે આપણે ગરદનથી ઉપરના ભાગમાં લઈ જઈ અને આપણે ક્રીમ લગાવવાની છે. ડે નાઇટ ક્રીમનો જ્યારે પણ ઉપયોગ કરો તો શું કરવાનું છે? ટેપ 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 આપણે સ્કિન ઉપર લગાવી દેવાની છે. પછી ઉપરના ભાગે મસાજ કરતા આપણે લગાવવાની છે. ડે ક્રીમ ત્વચાને પર્યાવરણના રક્ષણ આપે છે અને નાઇટ ક્રીમ નાઇટની અંદર રિપેર કરે છે. એટલે ડે અને નાઇટ બંને ક્રીમનો ઉપયોગ કરશો તો તમને ઝડપી અને જબરજસ્ત રિઝલ્ટ મળી આવશે. તો આ હતી આપણી ડે અને નાઇટ ક્રીમ, રાઈટ. અને હવે આવશે આપણી આઈસ કેર. શું આવશે? આઈસ કેર. કેટલા લોકોને ડે નાઇટ ક્રીમ ક્લિયર થઈ ગઈ? ટાઈપ સીઆર. ડે નાઇટ ક્રીમ ક્લિયર, રાઈટ. તો આપણે હવે સમજી જોઈશું કે એવા કેટલા લોકો છે જેમને ઘણા સમયથી આપણી પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે અને એમને રિઝલ્ટ સારા મળ્યા છે. તો એવા લોકોને આપણે સ્ક્રીન ઉપર ઇન્વાઇટ કરીશું. એમનો પર્સનલ એક્સપિરિયન્સ કેવો, જેમ કે મારો એક્સપિરિયન્સ તો સારો જ છે. અગર હું ટ્રેનિંગ આપું છું, મારો એક્સપિરિયન્સ હું શેર કરીશ તો તમને એવું લાગશે મેડમ તો પોતે યુઝ કરે, મતલબ ટ્રેનિંગ બી ખુદ આપે છે, તારીફ બી ખુદ કરે છે. તો આપણે કસ્ટમરના મોઢે સાંભળીશું, રાઈટ કે નહીં? તો હું અહીંયા પહેલા ઇન્વાઇટ કરીશ રેણુકાબેન શાહ. રેણુકાબેન, તમે અહીંયા હાજર છો હાલ? ઓકે, મને દેખાતા નહીં, હું સર્ચ કરું. તમારી સ્ક્રીન ઓન કરજો, તમે અગર હાજર છો તો મને દેખાય. હેલો રેણુકાબેન. તમને મેં કો હોસ્ટ બનાવ્યા છે, તમે જાતે અનમ્યુટ થઈ અને બોલી શકો છો. ઓકે, ત્યાં સુધી મેડમ આવે છે ત્યાં સુધી આપણે બીજા વ્યક્તિની આપણે સ્પીચ સાંભળી લઈએ. તો અહીંયા આરતીબેન પ્રજાપતિ છે, જેમની આપણે પહેલા સ્પીચ સાંભળી લઈશું. ઓકે, તો હું તમને આરતીબેન અહીંયા અનમ્યુટ થવાની પરમિશન આપું છું. ઓકે, તમે હવે અનમ્યુટ થઈને બોલી શકો છો. નમસ્કાર. યસ, નમસ્કાર. માયસેલ્ફ આરતી પ્રજાપતિ. હું રાધનપુરથી જ બિલોંગ કરું છું. અને આજે મેડમે જે ટ્રેનિંગ આપી છે ને એની અંદર જે ફેરનેસ ક્રીમની વાત કરી છે ને એ હું રેગ્યુલર વાપરું છું અને મને એનાથી બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. એ ફેરનેસ ક્રીમની સાથે બીજી એક વસ્તુ પણ હું વાપરું છું, જે મેડમે વાત કરી હતી, રેડિયન્ટ ગ્લો ફેસ વોશ. એ બંનેનું રિઝલ્ટ બંને સાથે યુઝ કરવાથી સરસ રિઝલ્ટ મળ્યું છે. મારી લાઈફમાં એક થોડા સમય પહેલા જે ટ્રેજેડી થઈ ગઈ હતી એના કારણે મારા ફેસ ઉપર એટલી થાક અને એટલી બધી સ્કિન એવી થઈ ગઈ હતી ને કે ડાર્કનેસ બહુ દેખાતી, પ્લસ નીચેના ડાર્ક સર્કલ પણ વધારે થઈ ગયા હતા.
અને ચહેરા પર જરાય નૂર ના કહીએ ને એવું હતું. પછી જ્યારથી મેં આ વસ્તુ જે જોઈન કરવાની ચાલુ કરી, આ બી વસ્તુઓને મેં ટ્રાય કરી અને એનીથી મને એટલું સરસ રિઝલ્ટ મળ્યું છે કે જે સ્કિન છે એકદમ સ્મૂથ થઈ છે, બાકી અને સરસ ગ્લો પણ આવી ગયો છે. અને સ્કિન પર તમે આમ જયારે પકડીએ ને એટલે એકદમ સ્કિન સ્મૂથ લાગે છે. અને જ્યાં જ્યાં જે નાના નાના ડાઘ જેવું દેખાતું હતું કે જે અમુક ટાઈમે પિગમેન્ટેશન અને એના કારણે જે સેજ સેજ ડાઘ દેખાતા હતા એ બધા જ અત્યારે જતા રહ્યા છે અને એકદમ ગ્લો કરે છે સ્કિન અને એકદમ ચમક આપતી થઈ ગઈ છે. એટલે એનું રિઝલ્ટ બહુ સરસ છે અને બંને વસ્તુ સાથે વાપરવાથી બહુ બેસ્ટ રિઝલ્ટ મળે છે. ઓકે, એટલે બેન જે તમે કહ્યું સરસ. એ રીતે તમે નાઇટ બંને યુઝ કરશો તો સરસ રિઝલ્ટ મળશે. ઓકે, સરસ. તમે જોઈ શકો છો એમનો પર્સનલ એક્સપિરિયન્સ છે, રાઈટ? અમને જે ફેરનેસ ક્રીમ અને રેડિયન્ટ ગ્લો ફેસ વોશ ની એમને વાત કરી. તે બીજા કોઈ કોલ ભૂમિકાબેન વોઇસ નથી આવતો, મ્યુટ થઈ ગયા છો. ઓકે, હવે નેક્સ્ટ આપણું રિઝલ્ટ આપણે લેશું કોમલબેન ગઢવી, જે એમને પણ એક સરસ એવી એમનો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરશે અહીંયા. હેલો, નમસ્કાર. યસ, અવાજ આવે છે મારો? હા આવે છે. હા, મેં છે ને 3 in 1 ફેસ વોશ અને મલ્ટી એક્શન બંને યુઝ કરું છું. મારી સ્કિન ઉપર અહીંયા બહુ ઝીણા ઝીણા દાગ ને કોફી કલરના જે દાગ, ઝીણા ઝીણા ટપકા જેવું થાય છે ને એવું યસ, થયું હતું અને પિમ્પલ્સની પણ પ્રોબ્લેમ હતી. તો એ હું બંને સાથે યુઝ કરું છું, મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. ઓકે. અને મેં ઘણા લોકોને રિફર પણ કરેલું છે અને ત્યાં પણ મને સારું રિઝલ્ટ મળ્યું છે. તમે ક્યાંથી બિલોંગ કરો છો? હું હિંમતનગરથી બિલોંગ કરું છું. ઓકે, જોઈ શકો છો હમ. એમનું પણ રિઝલ્ટ રિવ્યુ સારું એવું બેસ્ટ રિવ્યુ મળે છે, રાઈટ? અહીંયા નેક્સ્ટ છે રેણુકાબેન શાહ, પોતાનું રિઝલ્ટ શેર કરશે. ઓકે. હા મેડમ, મેં બી ડે નાઇટ ક્રીમનું આપણી પર્સનલ કેરની જે પ્રોડક્ટ છે, ડે નાઇટ ક્રીમ અને રેડિયન્ટ ગ્લો ફેસ વોશ, જેનું મેં પોતે તો પહેલા રિઝલ્ટ લીધું જ છે, પછી બીજાને બી સજેસ્ટ કર્યું છે. જેમ કે મારું પોતે પાર્લર છે, તો અલગ અલગ ઉંમરના વ્યક્તિ બી આપણી જોડે આવતા હોય છે. તો એમને કંઈક ને કંઈક પિગમેન્ટેશન નો ને એવો બધો પ્રોબ્લેમ હોય છે ને, તો એ લોકો આપણને પૂછે છે બેન આમાં શું અમારે વાપરવું કે શું નહીં. તો સૌથી વધારે મેં ડે નાઇટ ક્રીમ અને રેડિયન્ટ ગ્લો ફેસ વોશ જેમને પણ સજેસ્ટ કર્યા છે, એ બધા કસ્ટમર મારા ફરી રિપીટ થયા છે. જેમ કે એના પહેલા બી હું બજારથી લઈને, જ્યારે હું એલિમેન્ટ્સમાં નથી ને ત્યારે બજારથી લઈને બી પ્રોડક્ટ અમુક સેલ કરતી હતી, ફેસ વોશ કે ક્રીમ કંઈ પણ એમ. તો એની અંદર ક્યારેય મને રિપીટ કસ્ટમર નથી મળ્યા. જે કસ્ટમર મને એલિમેન્ટ્સની આપણી અને ઓન એન્ડ ઓનની આપણી પ્રોડક્ટ આપ્યા પછી રિપીટ કસ્ટમર મળ્યા છે. અને અત્યારે કેટલા કસ્ટમર એવા છે મારા જે રેગ્યુલર ડે નાઇટ અને રેડિયન્ટ ગ્લો ફેસ વોશ રેગ્યુલર યુઝ કરે છે. અને એ લોકોને હું એક કોમ્બોમાં જ આપું છું કે ભાઈ એક વસ્તુ તમને રિઝલ્ટ નહીં આપે, તમે ડે ક્રીમ મારી વાપરો, નાઇટ ક્રીમ બીજી વાપરો તો નહીં ચાલે. કાં તો ડે નાઇટ મારી વાપરો અને કેમિકલ વાળું તમે ફેસ વોશ વાપરશો ને તો બી તમને કદાચ રિઝલ્ટ નહીં મળે એમ. તો તમે કોમ્બોમાં કે દિવસે ને સવારે કે રાત્રે બંને ટાઈમ તમે મારી પ્રોડક્ટ યુઝ બી કરો અને ફેસ ધોવા માટે બી ફેસ વોશ મારું વાપરો. તો કોમ્બોમાં જેમને બી આપ્યા છે ને એમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળેલા છે મને. ઓકે, સરસ. દેખી શકો છો કે એમને પોતાએ ખુદ પણ વાપર્યું છે
અને કસ્ટમરને પણ રિકમેન્ડ કર્યું છે. તો કસ્ટમર બી એવું નથી કે એક જ વન ટાઈમ જ યુઝ કર્યું હોય, રિપીટ ટુ રિપીટ કસ્ટમર એમને જોયા છે ને આવે છે. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ ની વાત કરું, શેર કરું કે નહીં ભાઈ? કે કહેશે મેડમ નું તો હોય જ છે પર્સનલ એક્સપિરિયન્સ, રાઈટ? તો મારો પર્સનલ એક્સપિરિયન્સ ની વાત કરું તો જ્યારે હું કોલેજ કરતી હતી ત્યારે મને તડકામાં ફરવાનું બહુ થતું હતું મારે. તો મારી સ્કિન ઉપર ઘણું બધું પિગમેન્ટેશન થઈ ગયું હતું, એકદમ મારી સ્કિન ડાર્ક અને બ્લેક થઈ ગઈ હતી. અને જેને મને આજથી 5 વર્ષ પહેલા જોઈ હશે એને ખબર છે મારી સ્કિન કેવી હતી. તો હું રેગ્યુલર આપણી ડે અને નાઇટ ક્રીમ રેગ્યુલર રાત્રે યુઝ કરું છું, એટલે અહીંયા ટેબલ ઉપર જ પડી હતી. તો રાત્રે હું રેગ્યુલર આ પ્રોડક્ટને યુઝ કરું છું, ડે નાઇટ ક્રીમ, જેના કારણે મારું જેટલું પણ પિગમેન્ટેશન હતું સ્કિન ઉપરથી એ બધું રિમૂવ થઈ ગયું છે ને સ્કિન મારી એકદમ ક્લિયર થઈ ગઈ છે, રાઈટ? અને મને તો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. અને પિગમેન્ટેશન માટે મેં ઘણી બધી દવા કરાવી મેં ડોક્ટર જોડે, રાઈટ? પાલનપુરની અંદર કરાવડાવી, પછી અહીંયા પાટણની અંદર અલગ અલગ ડીસાની અંદર અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ મેં દવા કરાવડાવી. તો એના કારણે શું થતું હતું, એ જે મેડિસિન આપતા હતા એના કારણે મારા બોડીની અંદર ઘણા બધા ચેન્જીસ થવા લાગ્યા, વેટ વધવા લાગ્યો, પછી સ્કિનની અંદર હેર વધવા લાગ્યા, હોર્મોન્સ ચેન્જ થવા લાગ્યા. તો મને એવું લાગ્યું આ સ્કિનની અંદર તો સ્કિન માટે દવા તો લઈએ છીએ પણ ક્યાંક ને ક્યાંક શું થાય છે, આપણા બોડીની અંદર હાનિકારક છે, આપણી બોડીની અંદર સાઈડ ઇફેક્ટ થઈ રહ્યા છે. તો પછી એ બધી ડોક્ટરની દવા બંધ કરી અને પછી જેવું મને આનું ખબર પડી કે આના કારણે આપણું પિગમેન્ટેશન રિમૂવ થઈ જશે લોંગ ટાઈમ યુઝ કરવાના કારણે, રાઈટ? તો ડેલી યુઝ કરું છું ને અત્યારે સરસ એવી મારી સ્કિન આના કારણે થઈ ગઈ છે. તો મને તો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. નેક્સ્ટ અહીંયા રિઝલ્ટ છે હિનાબેન જોશી. યસ મેડમ, તમે અનમ્યુટ થઈને બોલી શકો છો. નમસ્કાર. યસ નમસ્કાર. હું છું હિના જોશી. હું રાધનપુરથી બિલોંગ કરું છું અને લગભગ 1 વર્ષ મને પૂરું થવા આવ્યું છે યસ. આ બિઝનેસમાં આવ્યાને. અને જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મારે ડ્રાય સ્કિનની બહુ જ પ્રોબ્લેમ હતી. ત્યારે તો હું સાબુથી જ આમ ફેસ વોશ કરતી, કારણ કે એક પણ ફેસ વોશ મને સારું નહોતું લાગ્યું ત્યાં સુધી. ખીલ નતા થતા ને તો થવા માંડ્યા હતા. તો આ રેડિયન્ટ ગ્લો જે ફેસ વોશ મેડમે બતાવ્યું એ મેં ચાલુ કર્યું તો એનાથી ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ જે હતી દૂર થઈ ગઈ. પહેલા કેવું થતું કે આમ આખો દિવસ ડ્રાય લાગતું ને ઘડી ઘડી એવું થાય કે આપણે લીલું કરીએ મોઢું અને ધોઈ દઈએ પાણીથી અને થોડી વાર થાય પાછું એવું થઈ જાય. પણ આ જેનું ચાલુ કર્યું છે ત્યારથી બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. અને એની સાથે હમણાં ક્રીમ પણ ચાલુ કરી છે મલ્ટી એક્શન, તો એનાથી બહુ સરસ રિઝલ્ટ છે. અને એના સિવાય બીજું જે ઓઇલ આવે છે હેર ઓઇલ, એની જે વાત કરવાના છે મેડમ, એનું પણ બહુ જ સરસ રિઝલ્ટ મને મળ્યું છે, જેથી વાળનો ગ્રોથ સારો થયો છે અને જે ખરતા હતા એમાં બહુ જ ફેર પડી ગયો છે. થેન્ક યુ. ઓકે, સરસ. તમે જોઈ શકો છો એમને હેરની અંદર પણ સારું રિઝલ્ટ મળ્યું છે અને સ્કિનની અંદર પણ સારું રિઝલ્ટ મળ્યું છે. કહેવાનો મતલબ, આ રિઝલ્ટ શેર કરવાનો મતલબ શું છે? એક જ મતલબ છે કે હું જે તમને સમજાઈ રહી છું, મેં કાલે જ કીધું હતું કે હું કોઈ પ્રોફેશનલ ટ્રેનર નથી, પણ મારો 5 વર્ષનો જે એક્સપિરિયન્સ છે, અનુભવ છે, એ જ હું શેર કરું છું દરેક વ્યક્તિ જોડે. તો જેમ કે તમે એક કસ્ટમર છો, એક ડિસ્ટ્રીબ્યુટર છો, એ રીતે હું પણ એક કસ્ટમર એક ડિસ્ટ્રીબ્યુટર છું કંપનીમાં, રાઈટ કે નહીં? તો મને જે પ્રોડક્ટ સારી લાગી અને હું પર્સનલી મતલબ આ બિઝનેસની અંદર ખાસ તરીકે 5 વર્ષ સુધી અહીંયા ટકી છું આ બિઝનેસની અંદર અને કામ કરી રહી છું અને ગ્રોથ પણ કરી રહી છું. એનું કારણ એક જ છે કે પ્રોડક્ટ સારી છે, પ્રોડક્ટના રિઝલ્ટ સારા છે અને જે પ્રોડક્ટ હું જે પણ વ્યક્તિને આપું છું એ વ્યક્તિ આ પ્રોડક્ટ્સને લઈને બહુ ખુશ હોય છે. એટલા માટે આ બિઝનેસને હું દિલથી પ્રમોટ કરું છું કાયમથી અને દિલથી પ્રોડક્ટને હંમેશા પ્રેઝન્ટ કરું છું. હું જ્યારે પણ કોઈ પણ પ્રોડક્ટ આવે તો પ્રોડક્ટને હું હંમેશા એકદમ રિસ્પેક્ટથી અને દિલથી પ્રેઝન્ટ કરું છું કે યસ, આ પ્રોડક્ટ એટલે જબરજસ્ત અને રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે, રાઈટ? તો એ રીતે આપણું અહીંયા રિઝલ્ટ અહીંયા ક્લિયર થાય છે. તો નેક્સ્ટ આપણે વાત કરીએ પર્સનલ કેરની અંદર, તો આપણી પ્રોડક્ટ છે જેનું નામ છે આઈસ કેર, મતલબ આંખો માટે શું છે અહીંયા. અને અત્યારે સૌથી વધારે લોકો ધ્યાન શાનું રાખે, સૌથી વધારે અગર આંખો ઉપર કોઈ પ્રોડક્ટ સૌથી વધારે યુઝ થતી હોય તો આંખો પર સૌથી વધારે યુઝ થાય છે. કેમ કે અત્યારે લોકો મસ્કરા લગાવશે, આઈલાઇનર, આઈ શેડો, આ તે રાઈટ કે નહીં, એટલી બધી કોસ્મેટિક યુઝ કરે છે, એટલું બધું કેમિકલ યુઝ કરે છે. તો તમારા આંખોની સંભાળ રાખવી તો બહુ જરૂરી છે કે નહીં? તો આપણી આંખોની સંભાળ રાખવા માટે એલિમેન્ટ્સ વેલનેસ લઈને આવ્યું છે અંડર આઈ જેલ. શું લઈને આવ્યું છે ભાઈ? એલિમેન્ટ્સ વેલનેસ લઈને આવી છે અંડર આઈ જેલ, જે આંખોની નીચે ડાર્ક સર્કલ
દેખાડવામાં, જે ડાર્ક સર્કલ હોય છે એને ઘટાડવામાં હેલ્પ કરે છે. આંખની નીચે સોજા આવે તો એને ઘટાડવામાં મદદ કરે છે. આંખની આજુબાજુ સોજાને ઘટાડવામાં મદદ કરે છે. કોલાજનને સુધારવામાં મદદ કરે છે. મતલબ જે કોલાજન છે પણ તમારા સ્કિનની અંદર સેટ નથી થતું તો એને સુધારવામાં મદદ કરે છે. મજબૂત અને કરચલીઓને ઘટાડવામાં મદદ કરે છે. તમારી આંખ નીચે એકદમ કરચલીઓ પડી ગઈ છે તો એને રિમૂવ કરવાનું કામ કરે છે. ડાર્ક સર્કલ નીકળવાનું કામ કરે છે. અને ઘણી વાર કેવું થતું હોય છે, આપણી ઊંઘ અનિયમિત છે, રાઈટ કે નહીં? અનિયમિત ઊંઘ છે અને માનસિક તણાવ છે, તેમજ લોહીની અશુદ્ધિઓથી પડતા કાળા ડાઘને પણ દૂર કરવામાં મદદ કરે છે. અગર ઘણા બધા લોકોની ડ્યુટી એવી હોય છે, જેમ કે ડોક્ટરની લાઈફસ્ટાઈલ કહીએ, પોલીસની લાઈફસ્ટાઈલ કહીએ, આ લોકોની ડ્યુટી કેવી હોય છે, નાઇટની બી હોય છે ને દિવસની બી હોય છે. તો એના કારણે શું થતું હોય, એમની આંખો નીચે ડાર્ક સર્કલ વધી જતા હોય છે, રાઈટ કે નહીં? ઊંઘ પૂરી ના થવાના કારણે. તો એવા કોઈ દાગ છે તો એને પણ નીકળવામાં હેલ્પ કરશે. કોઈને માનસિક તણાવ વધારે છે, મગજ વિચારોમાં વધારે ખોવાઈ જાય તો એના કારણે પણ આંખ નીચે કાળા ડાઘા પડી જતા હોય છે તો એને પણ રિમૂવ કરવાનું કામ કરે છે. ઘણા બધા વ્યક્તિને લોહીની અશુદ્ધિના કારણે આંખની કાળા ડાઘ પડી જતા હોય છે તો એને પણ દૂર કરવાનું કામ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો આનું પેકેજ છે 15 ગ્રામનું પેકેજ આવે છે. તમામ પ્રકારની સ્કિન માટે વપરાય છે. ખાસ કરીને જેની ઉંમર 30 વર્ષ થઈ ગઈ છે એવા વ્યક્તિ તો આ ઉપયોગ કરવો જ જોઈએ. કોણ ઉપયોગ કરી શકે છે? મેન વુમેન બંને વાપરી શકે છે. બેસ્ટ રિઝલ્ટ માટે દિવસમાં 2 વાર જેલનો ઉપયોગ કરવો, સવાર અને રાત્રે. ચહેરાને ક્લીન કરવા માટે રેડિયન્ટ ગ્લો ફેસ વોશનો ઉપયોગ કરી શકો છો તમે. જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે. અગર તમે રેડિયન્ટ ગ્લો અથવા તો 3-in-1 ફેસ વોશ છે તો 3-in-1 ફેસ વોશનો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. અને બંને ફેસ વોશ અને જેલ બંને જોડે આપશો તો જ જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે. તો આ હતી આપણી સ્કિન કેર માટેની પ્રોડક્ટ્સ. કઈ હતી? આજનો ટોપિક આપણે અહીંયા જ પૂરું કરીશું. આજે આપણે ખાલી સ્કિન કેર માટે જોયું છે. આવતીકાલ માટે આપણે હેર કેરમાં અને બોડી ક્લિન્સિંગ અને બોડી કેરની અંદર આપણે જઈશું, રાઈટ કે નહીં? આપણે જેમ કે સમયનો અભાવ છે અને સમયના અભાવના કારણે આપણી જે આજની ટ્રેનિંગ છે અહીંયા જ આપણે સ્ટોપ કરીશું ને આવતીકાલે આપણે નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર જશું. ઓકે, તો જબરજસ્ત પ્રોડક્ટ છે અને જબરજસ્ત ક્વોલિટી છે. હવે કોઈનો કોઈ સવાલ હોય અથવા તો કોઈ રિઝલ્ટ શેર કરવું હોય તો કરી શકે છે. દરેકને મેં પરમિશન આપેલી છે અહીંયા અનમ્યુટ થવાની. સો હેલો, બધા અહીંયા છો ને? યસ, તમારું કોઈ સવાલ હોય તો કરી શકો છો. કોઈ રિઝલ્ટ શેર કરવું હોય તો બી કરી શકો છો તમે, રાઈટ? ઓકે, હલો. હા બોલો બેન. મેં તો એને નહીં વાપરી, હું તો ફેરનેસ વાપરું છું, પણ મારી માસી છોકરીને આપી હતી પણ એનું જોરદાર રિઝલ્ટ છે. ડે શું નાઇટ આપ્યું હતું ક્રીમનું. તમે? પ્રોડક્ટનું ડે નામ નાઇટ બોલો. ક્રીમ હા, અને ફેરને રેડિયન્સ ગ્લો ફેસ વોશ. ઓકે, પણ સરસ. એને એક વાર લીધી ને તો એને અઠવાડિયામાં એને જોરદાર રિઝલ્ટ લાગ્યું હતું. એના કારણે એને બીજી વાર બી લઈ ગઈ અને હાલ કે હું રેગ્યુલર એ જ વાપરું. કે સરસ. તમે કઈ વાપરો છો? ફેરનેસ ક્રીમ? હા, હું ફેરનેસ વાપરું છું અને ઓકે. 3-in ફેસ વોશ. ઓકે, સરસ, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ કોઈને પોતાનું રિઝલ્ટ શેર કરવું હોય અથવા તો કોઈ સવાલ હોય તો કરી શકે છે. હેલો, હા બેન બોલો. મેં મારું રિઝલ્ટ તો શેર કર્યું જ, પણ મેં મારા બાબાનું રિઝલ્ટ પણ મેં હમણાં થોડા ટાઈમ પહેલા એનો આફ્ટર બિફોર પોસ્ટ પણ મૂકેલો હતો. એને બહુ જ અત્યારે 12 સાયન્સમાં છે એટલે આપણને ખબર છે કે એજમાં હોર્મોન્સ ચેન્જ થાય એટલે બહુ જ ખીલ થતા હોય. યસ, એટલે અત્યારે 3-in-1 ફેસ વોશ યુઝ કરે છે અને ફેરનેસ ક્રીમ યુઝ કરે છે. એના કારણે એના ફેસ વોશ થી ઓઇલ પણ દૂર થઈ ગયું છે અને જે ખીલના કારણે જે ખાડા પડતા હતા ને એ ખાડા પણ અત્યારે રિપેર થવા લાગ્યા છે. ઓકે, સરસ. બેસ્ટ રિઝલ્ટ છે, તમે જોઈ શકો છો. યસ, 14-15 વર્ષની જે એજ હોય એ એજમાં હોર્મોન્સ ચેન્જ થવાના કારણે સ્કિન ઉપર ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. તો એની અંદર પણ એમને સરસ એવું રિઝલ્ટ મળ્યું છે. ઓકે, નેક્સ્ટ કોઈને બોલવું હોય તો બોલી શકે છે. કોઈ સવાલ છે તો કરી શકે છે. 2 મિનિટનો સમય છે. કોઈ બીને બોલવું હોય તો બોલી શકે છે આપણી જોડે. કે ક્લિયર થઈ ગઈ પ્રોડક્ટ બધાને? હા ખમાબેન, તમારે બોલવું હોય તો બોલી શકો છો તમે. મેં પણ મારા ભાભીને આપી હતું, એમને પણ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. શું આપ્યું હતું તમે? મ્યુટ છો બેન. રેડિયન્ટ ગ્લો ફેસ વોશ અને મલ્ટી એક્શન ક્રીમ.
ઓકે, રેડિયન્ટ ગ્લો ફેસ વોશ ને મલ્ટી એક્શન ફેરનેસ ક્રીમ થી. ઓકે, સો આ હતી આજની આપણી પ્રોડક્ટ ટ્રેનિંગ, રાઈટ કે નહીં? બીજી પ્રોડક્ટ આપણે આવતીકાલે જોઈશું. અને મેઇન વસ્તુ એ છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ આપો છો તો કઈ રીતે આપવાની છે? હંમેશા જોડે આપો, એને કોમ્બોની અંદર આપો. અગર ડે ક્રીમ આપો છો તો નાઇટ ક્રીમ અને ફેસ વોશ બંને જોડે આપો. તો શું થશે? એને પ્રોપર ડોઝ મળશે, પ્રોપર વસ્તુ યુઝ કરશે તો એના રિઝલ્ટ પણ સરસ મળી આવશે, રાઈટ કે નહીં? બીજી વસ્તુ એ કે તમે બીજી કોઈ પ્રોડક્ટ ટ્રેનિંગ લો કે ના લો, પર્સનલ કેરની ટ્રેનિંગ લેવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ પ્રોડક્ટ એવી છે જે આપણે ડેલી જરૂરિયાત છે, રોજે રોજ આપણે યુઝ કરીએ છીએ. રોજ સવારે ઉઠીને આપણે ફેસ વોશ કરવાના, ક્રીમ લગાવવાના, રાઈટ કે નહીં? રોજ રાત્રે આપણે ફેસ વોશ કરવાના, ક્રીમ લગાવવાના. બરાબર, જે વસ્તુ આપણે રોજ વાપરી રહ્યા છે એ વસ્તુનું નોલેજ આપણને હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણને નહીં હોય તો આપણે બીજા લોકોને કઈ રીતે શેર કરી શકીશું, રાઈટ? તો આ વસ્તુ બહુ જરૂરી છે. તો આપણે શું કરીશું? આજની ટ્રેનિંગનો વિડીયો હું યુટ્યુબ ની અંદર નાખું છું અને ગ્રુપની અંદર આવી જશે. અગર કોઈને નોટ ડાઉન કરવાનું બાકી રહી ગયું છે તો શું કરીશું? આપણે એ વિડીયો જોઈ અને આપણે નોટ ડાઉન કરી લેશું. બીજી વસ્તુ એ કે આવતીકાલે આપણે હેર કેર ની અંદર, બોડી ક્લિન્ઝિંગ અને બોડી કેર ની અંદર આપણે સમજવાના છીએ. અને મેલ ગ્રોમિંગ અને વુમેન કેર ની અંદર પણ આપણે પ્રોડક્ટ્સને જોવાના છીએ. તો આવતીકાલની ટ્રેનિંગ કોઈએ મિસ ના કરવી. દરેક વ્યક્તિ પોતાની ટ્રેનિંગને અટેન્ડ કરે, પ્રોડક્ટને શીખે અને લોકોને શેર કરે, રાઈટ? તો ઓકે, ચલીએ મળીએ આવતીકાલે. એની માટે જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, નમસ્કાર, હેલો. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. યસ, નમસ્કાર, ગુડ નાઇટ.